ગુડ મોર્નિંગ એવરીવન. તો આજે લેક્ચરની અંદર આપણે યુનિટ 1 જે ટેમ્પરેચર મેઝરમેન્ટ ટેકનિક્સ છે એ સ્ટાર્ટ કરી છે, જેની અંદર તમારે 35% વેઇટેજ જે છે એક્ઝામની અંદર તમને પૂછવામાં આવે છે. એક્ઝામની અંદર તમારા જે ક્વેશ્ચન છે એ 35% જેટલા આમાંથી યુનિટ 1માંથી પૂછે છે. ઠીક છે. તો ફર્સ્ટ યુનિટ છે એ કેના બેઝિસ છે, તમારું આખો જે ટોપિક છે એ કેના બેઝિસ છે, તો કે તમારા ટેમ્પરેચર બેઝિસ આખો યુનિટ છે, જેની અંદર તમારે ટેમ્પરેચર શું છે, ટેમ્પરેચર કઈ રીતના તમે કોઈ પ્રોસેસ છે તો એને ટેમ્પરેચર મેઝરમેન્ટ કરવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવામાં આવે છે, કે ભાઈ નોન કોન્ટેક્ટ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે કોન્ટેક્ટ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ છે, કઈ રીતના યુઝ કરો છો, એની રેન્જ કેટલી હોય, બરોબર, એનું બેઝિક વર્કિંગ શું છે, આ બધી વસ્તુ છે જે ટેમ્પરેચર રિગાર્ડિંગ, બરોબર. તો એ બધી વસ્તુ તમને યુનિટ 1ની અંદર તમને કવર અપ થાય છે. ઠીક છે. તો ફર્સ્ટ છે એ શું છે, બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈએ. તો વોટ ઇઝ અ હીટ? હીટ કોને કહેશું? તો કે હીટ એટલે કે જે કાઇનેટિક એનર્જી છે, બરોબર, એ એક મીડિયમમાંથી બીજા મીડિયમની અંદર શું થાય છે, તો કે ટ્રાન્સફર થાય છે. એને શું કહેવામાં આવે છે? હીટ કહેવામાં આવે છે, બરાબર. જો કોઈ બી એનર્જી છે, બરાબર, કોઈ પણ એનર્જી લઈ લ્યો તમે, એ એનર્જી છે ક્યારે પણ ડિસ્ટ્રોય નથી થતી, બરોબર, ક્યારેય ખતમ નથી થતી. એ શું કરે છે, એક એનર્જીમાંથી બીજી એનર્જીની અંદર કન્વર્ટ થતી રહે છે, બરોબર. તો સેમ વે હીટમાં શું હોય, એ એક કાઇનેટિક એનર્જી છે જે શું કરે છે કે એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં ટ્રાન્સફર થાય છે, જેને હીટ કહેવામાં આવે છે. હીટ છે એ 3 વેથી ટ્રાન્સફર થાય છે, બરોબર. કયા? તો કે કન્ડક્શન, કન્વેક્શન અને રેડિયેશન, બરોબર. કન્ડક્શન ફોર્મની અંદર કઈ રીતના હોય કે તમારું જે તમે સળિયો ગરમ કરો છો, બરોબર, કોઈ, તો એ જે જગ્યાએ જે પોઈન્ટે તમારે સળિયો ગરમ થાય છે, પછી એ પોઈન્ટ ગરમ થઈને ધીમે 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 જે એન્ડ પોઈન્ટ છે ત્યાં સુધી ગરમ થશે, બરોબર. એટલે એ શું થયું, સ્ટાર્ટિંગ પોઈન્ટથી એન્ડ સુધી તમારી શું થઈ, હીટ ટ્રાન્સફર થઈ, બરોબર. તો એને કયો વે કહેવાય છે, તો કે કન્ડક્શન, બરોબર. પછી તો કે કન્વેક્શન. તો કન્વેક્શન વે કઈ રીતના, તો કે તપેલીમાં કોઈ પાણી ગરમ કરો છો, બરોબર. તો એ તપેલીની અંદર કેવું હોય કે તમે એમાં કોઈ પાણી ભર્યું હશે, બરાબર. તો નીચે જે મોલિક્યુલ્સ છે એ ગરમ થશે. ગરમ થશે એટલે એ શું થશે, કે જે ઉપરના મોલિક્યુલ્સ કરતા કેવા હશે, હલકા થશે, બરોબર. એનો જે વેઇટ છે એ લો હશે, ઉપર કેવા હાયર વેઇટ હશે એના મોલિક્યુલ્સનો. તો એ જે મોલિક્યુલ્સ છે એ નીચેની બાજુ આવશે, અને જે તમારા લો વેઇટ મોલિક્યુલ્સ છે ગરમ થવાના લીધે એ બધા શું થશે, ઉપર જશે, બરાબર. આવી રીતના છે એ હીટ ટ્રાન્સફર થતી હોય છે, બરોબર. એને કયું કહેવાય છે ફોર્મ, તો કે કન્વેક્શન વે. થર્ડ છે તમારું રેડિયેશન, બરાબર. તો રેડિયેશનમાં કઈ રીતના, તો કે તમારા જે હીટ છે, કોઈ જગ્યાએ ગરમ છે, બરોબર, એ પોતાના રેડિયેશન ફોર્મની અંદર હીટ છે એ ટ્રાન્સફર કરતું હોય છે. ક્લિયર? તો આ 3 વેઝ છે. આપણે આ ચેપ્ટરની અંદર કોન્ટેક્ટ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ અને નોન કોન્ટેક્ટ ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ, બે ઇન્સ્ટ્રુમેન્ટ ભણવાના છે, બરાબર. તો નોન કોન્ટેક્ટ ટાઈપ જે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે, કઈ રીતના ટેમ્પરેચર સેન્સ કરશે, કાંઈક તો વે હશે. તો જે વસ્તુ ગરમ છે, જે પદાર્થ ગરમ છે, એ શું કરશે, રેડિયેશન ફોર્મની અંદર હીટ ટ્રાન્સફર કરશે. એટલે એ શું કરશે, રેડિયેશન ફોર્મની અંદર જે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શું કરશે, કે એ જે રેડિયેશન ફોર્મની અંદર તમારા જે કેચઅપ કરશે, અને એ અકોર્ડિંગ તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એ શું કરશે, તમારું ટેમ્પરેચર મેઝર કરી બતાવશે કે ભાઈ આ પદાર્થ છે એનું ટેમ્પરેચર હાલ કેટલું છે. ક્લિયર? ઓકે. આ થઈ હીટની વાત. સેકન્ડ છે, આપણે ટેમ્પરેચરની વાત કરીએ. તો ટેમ્પરેચર શું છે, તો કે પદાર્થના જે ઠંડાપણા અને ગરમપણાને શું કહેવામાં આવે છે, તો કે ટેમ્પરેચર કહેવામાં આવે છે, બરાબર. કોઈ પદાર્થ છે, બરાબર, એ કેટલો ગરમ છે, બરાબર, અને કેટલો ઠંડો છે, એને શું કહેવામાં આવે, તો કે ટેમ્પરેચર કહેવામાં આવે, બરાબર. તમે કોઈ આઈસ્ક્રીમ લ્યો, બરાબર, એ કેટલી ઠંડી છે, બરાબર, તો એ ઠંડુપણું થયું,
કોઈ વસ્તુ છે ગરમ છે, બરોબર, તો ઈ કેટલું, એનું કેટલું ટેમ્પરેચર છે, તો ઈ ગરમ, એનું કંઈક તો મેઝરમેન્ટ હશે, બરોબર. ધારો કે માની ચાલીએ આપણે 25 સેન્ટીગ્રેડ ગરમ છે, એટલે 25 સેન્ટીગ્રેડ ટેમ્પરેચર છે એનું, તો એ શું થયું, ગરમ, બરોબર વસ્તુ. તો આ જે મેઝર કરો છો એને શું કહેવાય છે, એન તમે ટેમ્પરેચર કહેવામાં આવે છે. ટેમ્પરેચર મેઝરમેન્ટ શું છે, તો કે પ્રોસેસ, એન્વાયરમેન્ટ અથવા તો મેટલની હોટનેસ અથવા કોલ્ડનેસનું જે મેઝરમેન્ટ છે એ ટેમ્પરેચર મેઝરમેન્ટ કહેવામાં આવે છે. હવે કોઈ પ્રોસેસ લઈ લો, મિલ્ક પ્રોસેસ લઈ લો, બરોબર, કોઈ જગ્યાએ મિલ્ક, કોઈ મિલ્કમાં કેવું હોય કે તમારે અમુક ટેમ્પરેચરે એને ગરમ કરવાનું હોય, બરોબર, એને પ્રિઝર્વ કરવા માટે. તો એ એ પ્રોસેસ, એવી ઘણી બધી પ્રોસેસ લઈ લો જ્યાં તમારું ટેમ્પરેચર મેઝર કરવાનું હોય, બરોબર, સેમ. તો કોઈ પ્રોસેસની અંદર, પછી તમારું કોઈ એન્વાયરમેન્ટ છે, બરોબર, તમે હાલનું તમે ફોનની અંદર ચેક કરશો તો કે હાલનું ટેમ્પરેચર તમને બતાવતું હશે, બરોબર. પછી તો કે સમર સિઝનની અંદર હશે તો સમર સિઝનની અંદર તમારે હાઈ ટેમ્પરેચર હશે, વિન્ટર સિઝનની અંદર તમારે લો ટેમ્પરેચર હશે. ક્લિયર? તો એન્વાયરમેન્ટનું અથવા તો મેટલની હોટનેસ અથવા કોલ્ડનેસ, કેટલું ગરમ છે ને કેટલું ઠંડુ છે, બરાબર, એને જે મેઝર કરવાનું છે એને શું કહેવાય છે, તો કે ટેમ્પરેચર મેઝરમેન્ટ કહેવામાં આવે છે. ક્લિયર? ત્રણ બેઝિક ડેફિનેશન જોઈ, હીટ, ટેમ્પરેચર અને ટેમ્પરેચર મેઝરમેન્ટ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ છે તમારું ટેમ્પરેચર સ્કેલ. હવે જો તમે ટેમ્પરેચર મેઝર કરો છો, બરોબર, ક્યાં દ્વારા તો દર્શાવવામાં આવશે, સેન્ટીગ્રેડ, એના યુનિટ્સ શું છે, બરોબર. તો ફર્સ્ટ લઈએ આપણે સેલ્સિયસ. સેલ્સિયસ છે એ 0 સેન્ટીગ્રેડ આઈસ પોઈન્ટ, બરોબર. 0 સેન્ટીગ્રેડ એટલે શું, કે ડાયરેક્ટ બરફમાં કન્વર્ટ ના થઈ જાય. ધીસ પોઈન્ટ સ્ટાર્ટ ટુ ધ કન્વર્ટ ઇન્ટુ ધ આઈસ, બરોબર. એ શું કરશે, એ પોઈન્ટથી બરફમાં કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થશે. ધીસ ઇઝ કોલ્ડ ધ આઈસ પોઈન્ટ. 100 સેન્ટીગ્રેડ ફોર ધ સ્ટીમ પોઈન્ટ. એ 100 સેન્ટીગ્રેડ શું કરશે કે સ્ટીમની અંદર કન્વર્ટ થવાનું સ્ટાર્ટ થશે. કોઈ વોટર લ્યો તો એ શું કરશે, વોટર માંથી સ્ટીમ થવાનું સ્ટાર્ટ કરશે, બરાબર. ધીસ પોઈન્ટ એ શું છે, એક ફિક્સ્ડ પોઈન્ટ છે કે જ્યાંથી તમારું જે આઈસ બનવાનું અને જે સ્ટીમ બનવાનું એ પોઈન્ટથી સ્ટાર્ટ થશે, બરોબર. આ શું છે તમારું લોઅર પોઈન્ટ અને આ શું છે તમારો હાયર પોઈન્ટ, બરોબર. 0 સેન્ટીગ્રેડ છે એ તમારો આઈસ પોઈન્ટ છે અને 100 સેન્ટીગ્રેડ છે એ તમારો સ્ટીમ પોઈન્ટ છે. સેમ વિથ ફેરેનાઇટ. ફેરેનાઇટની અંદર શું છે, તો કે તમારા ટેમ્પરેચરનો એક તો પહેલો યુનિટ છે, યુનિટ ફેરેનાઇટ છે, બરોબર. હવે શું કહે છે કે તમારું 32 ફેરેનાઇટ ટુ 212 ફેરેનાઇટ, બરોબર, ધીસ રેન્જ. એટલે 32 ફેરેનાઇટ છે એ તમારો આઈસ પોઈન્ટ થશે ને 212 ફેરેનાઇટ છે એ તમારો સ્ટીમ પોઈન્ટ થશે. સેમ વે કેલ્વિન. કેલ્વિનની અંદર શું હોય છે કે 273.16 કેલ્વિન ફોર ધ આઈસ પોઈન્ટ. ધીસ ઇઝ અ આઈસ પોઈન્ટ. અને 373.16 કેલ્વિન ફોર ધ સ્ટીમ પોઈન્ટ. ધીસ ઇઝ અ સ્ટીમ પોઈન્ટ, બરાબર. સેમ વે રેન્કિન સ્કેલ. એની અંદર શું હોય, 491.69 રેન્કિન ફોર ધ આઈસ પોઈન્ટ અને 671.69 તે આર ધ સ્ટીમ પોઈન્ટ. ક્લિયર? હવે રેમ્યુર સ્કેલ. એની અંદર 0 ડિગ્રી રેમ્યુર ફોર ધ આઈસ પોઈન્ટ અને 80 ડિગ્રી ફોર રેમ્યુર ફોર ધ સ્ટીમ પોઈન્ટ. બધાના આઈસ પોઈન્ટ અને સ્ટીમ પોઈન્ટ આપવામાં આવ્યા છે કે ભાઈ આઈસ પોઈન્ટ છે એ 0 ડિગ્રી છે રેમ્યુર, ધીસ ઇઝ અ આઈસ પોઈન્ટ, અને 80 ડિગ્રી રેમ્યુર ફોર ધ સ્ટીમ પોઈન્ટ. ક્લિયર? સેકન્ડ છે તમારું એક્સપાન્શન થર્મોમીટર. જો એક્સપાન્શન થર્મોમીટર નામમાં જ છુપાયેલું છે, કોઈ વસ્તુ હશે જે એક્સપાન્ડ થાય છે, બરોબર, અને એના થ્રુ તમને ટેમ્પરેચર મેઝર કરવામાં આવે છે. એટલે મતલબ જે કંઈ બી વસ્તુ યુઝ કરો છો એ શું, એમાં શું ઇફેક્ટ આવે છે, તો કે એક્સપાન્શન થવાની, બરોબર. તો ફર્સ્ટ છે તમારું એનલિસ્ટ ટાઈપ ઓફ ધ એક્સપાન્શન થર્મોમીટર, જેની અંદર સોલિડ એક્સપાન્શન થર્મોમીટર છે. સોલિડ એક્સપાન્શન થર્મોમીટર એટલે શું, કે તેમાં તમે કોઈ મેટલની વસ્તુ યુઝ કરો છો, બરોબર, અને એ એક્સપાન્ડ થાય છે અને એક્સપાન્ડ થવાના લીધે તમને રિફ્લેક્ટ થાય છે ઇન ધ યોર
સ્કેલની અંદર, બરોબર, સ્કેલની અંદર તમને જોવા મળે છે કે ભાઈ કેટલું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થયું છે, બરાબર. અને એની અંદર શું છે તો કે બાયોમેટાલિક થર્મોમીટર. બાયોમેટાલિક થર્મોમીટરની અંદર ટાઈપ્સ હોય કે સ્પાઇરલ બાયોમેટાલિક એલિમેન્ટ છે, હેલિક્સ બાયોમેટાલિક એલિમેન્ટ છે, આ બધા ટાઈપ્સ છે. અને લિક્વિડ એક્સપાન્શન થર્મોમીટર. લિક્વિડ એક્સપાન્શન થર્મોમીટરની અંદર તમે લિક્વિડ ઇન ગ્લાસ અને લિક્વિડ ઇન સ્ટીલ થર્મોમીટર, બરોબર, આ બે વસ્તુ થર્મોમીટર યુઝ કરીને ટેમ્પરેચર મેઝર કરી શકો છો. ક્લિયર? તો ફર્સ્ટ આપણે જોશી બાયોમેટાલિક થર્મોમીટર. બાયોમેટાલિક થર્મોમીટરની અંદર શું છે કે બે પ્લેટ યુઝ કરવામાં આવે છે, બરોબર, બે પટ્ટીઓ યુઝ કરવામાં આવે છે, અને બંનેની જે એક્સપાન્શન છે, બરોબર, એ ડિફરન્ટ હોય, બરોબર. ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરો તો બંનેનું એક્સપાન્શન છે, બંને, કારણ કે બે તમે મેટલ યુઝ કરો છો, બંનેનું સેમ ટેમ્પરેચર એક્સપાન્શન ના થાય, બરોબર, બંનેનું ટેમ્પરેચર વેરિએશન હોય. તો શું થશે કે જેમ તમે ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરતા જાશો તો એ બે મેટલની પ્લેટ હોય, ઇનવાર અને બ્રાસ, બરોબર, આ બે મેટલ યુઝ કરવામાં આવે છે. અને એ બે પ્લેટ છે, એક એન્ડથી એને શું કરશે, વેલ્ડિંગ કરશે, અને બીજા એન્ડ પોઈન્ટથી એને શું કરશે, ગરમ કરવામાં આવશે. ક્લિયર? અને પછી શું કરશે કે બંને જે પ્લેટ્સ છે, બરોબર, એ બંને પ્લેટ્સના જે એક્સપાન્શન છે, બરોબર, અલગ હશે, બરોબર. લોઅર એક્સપાન્શન સાઈડ, થર્મલ એક્સપાન્શન સાઈડ, તમારી જે મેટલ છે, પ્લેટ છે, એ બાજુ તમારું મુવમેન્ટ થશે, બરાબર, વળશે, મતલબ પટ્ટી છે એ બાજુ સાઈડ વળી જશે, બરોબર. અને જે કહીએ ને કે જો બાયોમેટાલિક સ્ટ્રીપના એક છેડે વળી અને વળી ના શકે ને એટલા માટે ત્યાં શું કરે છે, ફિક્સ્ડ કરવામાં આવે છે, બરાબર. અને આ જે લેન્થ છે ને, જે કહું છું ને કે જે લેન્થ મેટલ સ્ટ્રીપ ઇન ધ, એ શું કરે છે, લંબાઈના વર્ગ અને ટેમ્પરેચરમાં થતા કુલ જે ફેરફાર છે, જે ટેમ્પરેચર વેરિએશન થાય છે, એના સમપ્રમાણમાં હોય છે. અને જે તમારી જે પ્લેટ હોય ને એની જે થિકનેસ હોય, બરોબર, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. શું વ્યસ્ત પ્રમાણમાં હોય છે તો કે તમારા જે લંબાઈ, મેટલ સ્ટ્રીપની જે લંબાઈના વર્ગ અને ટેમ્પરેચરમાં થતા જે કુલ ફેરફારના સમપ્રમાણમાં, અને ધાતુની જે જાડાઈ છે, બરાબર, એના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સી ઇન ધ ફિગર, બરોબર, અહીંયા શું કીધું છે કે બાયમેટાલિક એલિમેન્ટ, બાયમેટાલિક એલિમેન્ટ છે, બરોબર, અહીંયા શું કરવામાં આવે, એને ફિક્સ્ડ કરવામાં આવે છે. ક્લિયર? આ બંને સ્ટ્રીપ છે એકબીજા સાથે કનેક્ટ છે, અને એનો જે એન્ડ પોઈન્ટ છે એની સાથે પોઈન્ટર કનેક્ટ કરવામાં આવે છે. દે આર ધ સી, જે આ ફર્સ્ટ જે સ્ટ્રીપ છે એ શું છે કે લો એક્સપાન્શન મેટલ, અને આ જે આઉટર સ્ટ્રીપ છે એ શું છે, તમારી હાઈ એક્સપાન્શન મેટલ, બરોબર. વળશે કઈ બાજુ તો કે તમારો જે લો એક્સપાન્શન મેટલ હશે એ બાજુ શું કરશે તો કે મેટલ વળશે, બરોબર. એટલે જો જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એ અકોર્ડિંગ એ શું થશે કે લો એક્સપાન્શન આ એક્સપાન્શન થશે, બરોબર. અને અને કઈ બાજુ એક્સપાન્શન થશે તો કે લો એક્સપાન્શન મેટલ સાઈડ એ શું થશે તો કે એક્સપાન્શન થશે, બરોબર. અને ઈ રિફ્લેક્ટ ક્યાં કરશે તો પોઈન્ટર દ્વારા તમારા સ્કેલમાં એ રિફ્લેક્ટ કરશે કે ભાઈ તમારું ટેમ્પરેચર કેટલું હાલ બતાવે છે. સેમ જો બાયમેટાલિક સ્ટ્રીપની મેઝરમેન્ટનો ઉપયોગ છે એ કેલિબ્રેટ સ્કેલ પર પોઈન્ટરને ડિફ્લેક્ટ કરવા માટે થાય છે, બરોબર. જો સ્ટ્રીપ ટૂંકી હોય તો ટીપ ડિફ્લેક્શન ઓછું થાય, બરોબર. તમારી જે સ્ટ્રીપ છે, તમે મેટલ સ્ટ્રીપ જે યુઝ કરો છો એની ટીપ ઓછી હોય, બરોબર, ટૂંકી હોય તો એ ટીપનું જે ડિફ્લેક્શન છે, સ્ટ્રીપ ટૂંકી હોય તો એનું જે ટીપનું ડિફ્લેક્શન છે એ કેવું થાય છે તો કે ઓછું થાય છે. અને જો સ્ટ્રીપ લાંબી હોય ને તો એના જે ટીપનું ડિફ્લેક્શન છે ને એ કેવું થાય છે તો કે વધુ થાય છે. અને બાયમેટાલિક સ્ટ્રીપને જે સ્પાઇરલ સ્વરૂપે
વાઉન્ડ કરેલું હોય તો ટેમ્પરેચર વધારવાની સાથે સ્પાઇરલ કોઇલ છે એ શું થાય છે તો કે ટાઈટ થાય છે. સ્પાઇરલ કઈ રીતના? ધીસ ઇઝ અ સ્પાઇરલ ટાઈપ. બરોબર. આ શું છે તો કે સ્પાઇરલ ટાઈપ છે, સોરી હેલિક્સ ટાઈપ છે. બરોબર. હેલિક્સ ટાઈપ મેટલ, એક સેકન્ડ, હા, હેલિક્સ ટાઈપ બાયોમેટાલિક થર્મોમીટર છે. સોરી, સ્પાઇરલ ટાઈપ હોય બરોબર, એની અંદર કેવું હોય કે વાઉન્ડ કરેલું હોય છે અને આ જે ટેમ્પરેચર વધારવાની સાથે શું કરે છે તો કે સ્પાઇરલ કોઇલ છે એ તમારે ટાઈટ થાય છે અને આ કોઇલ ટાઈટ વીંટાળવાથી જે શું કહે કે ધરી છે એની એ શું કરશે તો કે ક્લોકવાઇઝ છે બરોબર, એ શું કરશે ફરશે અને તેથી તેની સાથે જે પોઈન્ટર કનેક્ટ હશે બરોબર, એ શું કરશે એ બી મૂવમેન્ટ કરશે બરોબર. આ પ્રકારના ટેમ્પરેચર ઇન્ડિકેટરનો ઉપયોગ છે એ સામાન્ય રીતે તમારા ઘર છે, ઓફિસ છે અને વાતાવરણનું ટેમ્પરેચર મેઝર કરવા માટે થતો હોય છે. હવે જો આ જે બાયોમેટાલિક ઇન્સ્ટ્રુમેન્ટનો યુઝ મોસ્ટલી ક્યાં થાય છે તો કે તમારા ઘર છે, ઓફિસ છે અને વાતાવરણને ટેમ્પરેચર મેઝર કરવા થતો હોય છે. ક્લિયર? તો અહીંયા તમારું છે એ બાયોમેટાલિક છે બરોબર. તો બાયોમેટાલિક ની અંદર ધીસ ઇઝ અ યોર સ્પાઇરલ બાયોમેટાલિક થર્મોમીટર. ક્લિયર? અને this is your basic construction and working and application. They are covered to bimetallic thermometer. અને સેકન્ડ પોઈન્ટ તમારો કવર કરવાનો છે હેલિક્સ ટાઈપ બરોબર. સેકન્ડ છે તમારું હેલિક્સ બાયોમેટાલિક થર્મોમીટર, જેની અંદર ફોર્મેશન કેવું હોય બંને પટ્ટીનું હેલિક્સ ટાઈપ બરોબર. ધીસ ઇઝ આ જે અહીંથી અહીંયા જે પોઈન્ટ છે ને ધીસ ઇઝ અ હેલિક્સ. ક્લિયર? એનું જે કન્સ્ટ્રક્શન મેઇનલી નામ કેના ઉપરથી પડ્યું છે, એનું જે કન્સ્ટ્રક્શન બેઝ ઉપરથી એનું નામ પડ્યું છે. ક્લિયર? તો હેલિક્સ ફોર્મની અંદર હોય છે. તો બાયોમેટાલિકનો ઉપયોગ કેમાં ટેમ્પરેચર દર્શાવવા માટે થઈ શકે છે. ક્લિયર? સેમ વે તે એક હેલિક્સ બાયોમેટાલિક સ્ટ્રીપ ધરાવે છે બરોબર. તે થર્મોમીટરના સ્ટીમમાં શું કરે છે, અહીંયા આ જે સ્ટીમ છે બરોબર એની અંદર ટાઈટ કરવામાં આવે છે, એની અંદર મૂકવામાં આવે છે. એટલે તમે જો અહીંયા કોઈ બી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે એટલે શું થશે કે આ છે એ એક્સપાન્ડ થશે બરોબર. એક્સપાન્ડ થશે એટલે શું થશે તો કે આની સાથે પોઈન્ટર કનેક્ટ થશે અને જે સ્કેલની અંદર તમને રિફ્લેક્શન જોવા મળશે. જો સેમ વે કન્સ્ટ્રક્શન શું કહે છે, તેનો એક છેડો બહારના કેસિંગ સાથે કાયમી રીતે જોડાયેલો હોય છે અને સ્ટ્રીપનો જે બીજો છેડો છે એ શાફ્ટ સાથે જોડાયેલો હોય છે. ક્લિયર? અને આ છેડેથી તે સ્ટીમમાંથી ઇન્ડિકેટ ડાયલ તરફ વિસ્તરણ પામે છે બરોબર. સિમ્પલ વે હું તમને કહું કે જે તમારું ટેમ્પરેચર અહીંથી ઇન્ક્રીઝ કરવામાં આવશે ત્યારે આ જે હેલિક્સ ફોર્મની અંદર તમારું બાયોમેટેલિક છે બરોબર, સિમ્પલ વે કહું છું, એ એક્સપાન્ડ થશે અને એની સાથે આ જે રોડ છે એ કનેક્ટ હશે અને એ અકોર્ડિંગ એ છે તમારું રિફ્લેક્શન છે એ શું થશે તો કે સ્કેલની અંદર તમને બતાવવામાં આવે છે બરોબર. જો સાફ્ટ સાથે શું કરે છે પોઈન્ટર જોડાયેલો હોય છે, આ જે સાફ્ટ છે એની સાથે શું કરે છે પોઈન્ટર જોડેલો હોય છે. જો સેમ વે જ્યારે સ્ટીમની આજુબાજુ ટેમ્પરેચરમાં ફેરફાર થાય છે ત્યારે બાયોમેટાલિક વિસ્તરણ પામે છે અને હેલિક્સ કોઇલ છે એ આ હેલિક્સ કોઇલ છે બરોબર એ શું થશે ખુલે છે, મતલબ એક્સપાન્ડ થાય છે, જેના લીધે શાફ્ટ ફરે છે અને તેના કારણે ડાયલ ઉપર શું કરે છે કે પોઈન્ટર ઉપર એ પોઈન્ટર દ્વારા દર્શાવવામાં આવે છે. હવે એક પોઈન્ટ એવો કીધો છે કે આ જે થર્મોમીટર છે બરોબર એ કોરોઝન ના લાગે બરોબર, તૂટી ના જાય તેના માટે શું કરવામાં આવે છે કે થર્મોવેલ
યુઝ કરવામાં આવે છે. આનું જે આઉટર લેયર છે બરોબર, આવી રીતના એક આ જે એની અંદર પુટ કરવામાં આવે, આ જ શેપનું હોય, એને થર્મોવેલ કહેવામાં આવે. એવી જ રીતના તમારા થર્મોકપલની અંદર બી થર્મોવેલ યુઝ કરવામાં આવે છે. જે રીઝન શું છે કે એક કવર જ હોય જેની અંદર તમારે ખાલી પુટ કરી દેવાનું. પણ એ શેના માટે યુઝ કરે છે તો કે એ જલ્દીથી તમારા ઇન્સ્ટ્રુમેન્ટ ડેમેજ ના થાય બરોબર. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ડેમેજ ના થાય, કોરોઝન ના લાગે અને તૂટી ના જાય, તેના માટે એ શું કરે છે તો કે આ તમારે થર્મોવેલ છે આના માટે યુઝ કરવામાં આવે છે. ક્લિયર? આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લિક્વિડ એક્સપાન્શન થર્મોમીટર છે એ આપણે કન્ટિન્યુ કરશું.